નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 માં વિષય વિજ્ઞાનની અંદર વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટમાં સેક્શન સી ની અંદર પ્રકરણ નંબર 5 ના જેટલા પણ પ્રશ્ન છે એનું સોલ્યુશન આપણે આ વિડિયોમાં જોશું। જોઈએ પહેલો પ્રશ્ન, નીચેના વૈજ્ઞાનિકોના જીવ વિજ્ઞાનમાં ફાળો જણાવો। એટલે વિજ્ઞાનની એક શાખા છે જીવ વિજ્ઞાન, એની અંદર આ વૈજ્ઞાનિકોના નામ આપેલા છે 3, એના આપણે નામ એનો ફાળો એટલે કે એને શું કાર્ય કરેલ છે જણાવવાનું છે। પહેલો વૈજ્ઞાનિક છે રોબર્ટ બ્રાઉન। આ વૈજ્ઞાનિકે વનસ્પતિ કોષમાં લક્ષણો, ગોળાકાર કાર્ય અને કોષ કેન્દ્ર તરીકે વર્ણવ્યું હતું રોબર્ટ બ્રાઉને। એના પછીનો છે બીજો વૈજ્ઞાનિકનું નામ છે પરકિન્સે। એને શું કાર્ય કર્યું હતું તો કે આ વૈજ્ઞાનિકે કોષમાં રહેલા જીવંત પ્રવાહી દ્રવ્યને પ્રોટોપ્લાઝમ અથવા તો એને જીવરસ, બીજું નામ છે જીવરસ નામ આપ્યું હતું। ત્રીજા વૈજ્ઞાનિકનું નામ છે વિર્સોવ। વિર્સોવે શું કર્યું હતું તો કે આધુનિક કોષવાદ રજૂ કર્યો અને સમજાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા એટલે કે પહેલાના જમાનામાં જે અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષનું સર્જન થાય છે। આ કાર્ય હતું વિર્સોવનું। તો મિત્રો આ ત્રણ વૈજ્ઞાનિકોના કાર્ય આપણે જણાવવાના હતા। આગળ જોઈએ આપણે બીજો ક્વેશ્ચન, સમસાંદ્ર દ્રાવણ એટલે બીજો પ્રશ્ન છે સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકાર જણાવો। તો સાંદ્રતાના આધારે દ્રાવણના 3 પ્રકાર છે, એક સમસાંદ્ર દ્રાવણ, બીજું અધોસાંદ્ર દ્રાવણ અને ત્રીજું છે અધિસાંદ્ર દ્રાવણ। તો પહેલા આપણે જોઈએ સમસાંદ્ર દ્રાવણ। એમાં અંદર જોઈએ તો બંને દ્રાવણોની સાંદ્રતા એક સરખી હોય કે બંને દ્રાવણોમાં પાણીની સાંદ્રતા સરખી હોય તો તેવા દ્રાવણને સમસાંદ્ર દ્રાવણ કહે છે। એના પછીનો બીજો પ્રકાર અધોસાંદ્ર દ્રાવણ અથવા એનું બીજું નામ છે હાઇપોટોનિક દ્રાવણ, ઇંગ્લિશમાં છે હાઇપોટોનિક દ્રાવણ અથવા તો હાઇપોટોનિક સોલ્યુશન। તો એને કેને કહેવાય તો કે જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં ઓછી હોય, કેવી હોય મિત્રો, ઓછી હોય, કે જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની સાંદ્રતા કરતા વધારે હોય, પાણીની વધારે હોય તો તેવા દ્રાવણને અધોસાંદ્ર દ્રાવણ કહે છે। ત્રીજું જોઈએ, આ મિત્રો 3 હોય છે એ ખોટું આપણે અહીંયા ટાઈપિંગ થઈ ગયું છે। અધિસાંદ્ર દ્રાવણ એટલે કે એનું ઇંગ્લિશમાં નામ કહેવાય હાઇપરટોનિક દ્રાવણ, એટલે કે જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં વધુ હોય કે જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની સાંદ્રતા ઓછી હોય તેવા દ્રાવણને અધોસાંદ્ર દ્રાવણ કહે છે। આ મિત્રો સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકાર સમજાવી દીધા। જોઈએ હવે ત્રીજો પ્રશ્ન। આ મિત્રો પ્રશ્ન તમને થોડોક ઇનડાયરેક્ટલી પૂછેલો છે। પ્રશ્ન એવો પૂછ્યો છે કે કોષના જીવંત, લવચિક અને પસંદગીમાન પટલનું સ્થાન અને કાર્ય જણાવવાનું છે। એટલે કે કોષના જીવંત, લવચિક અને પસંદગીમાન પટલને શું કહેવામાં આવે, કોષરસ અથવા કોષ પટલ કહેવામાં આવે છે। એટલે ઇનડાયરેક્ટલી કોષ પટલ વિશે આપણે આનો જવાબ દેવાનો છે। તો એનું સ્થાન પહેલા જોઈએ તો કે કોષ પટલ કોષના બહારના ભાગે સ્થિત હોય છે, એટલે કે બહારની બાજુ આવેલો હોય છે। તે કોષને સંપૂર્ણપણે ઘેરીને એટલે કે આવરીને રાખે છે। વનસ્પતિ કોષમાં કોષ પટલ કોષ ભિત્તિને અંદર આવેલું હોય છે। હવે એનું કામ શું છે એટલે કે કાર્ય જોઈએ, કોષને આકાર આપે છે અને કોષને સુરક્ષા આપે છે। બીજું કાર્ય કોષમાં પ્રવેશ અને બહાર નીકળતા પદાર્થોને નિયંત્રિત કરે છે। ત્રીજું કાર્ય કોષની અંદરની સામગ્રીને એકસાથે જાળવી રાખે છે। પોષક તત્વોનો પ્રવેશ અને બિનજરૂરી પદાર્થોનો નિકાલ કરવામાં મદદરૂપ કરે છે। કોષ અને તેના પર્યાવરણ વચ્ચે વિનિમય પ્રક્રિયા કરવામાં મદદરૂપ બને છે। આ મિત્રો થઈ ગયા આ બધા કાર્યો। જોઈએ પછીનો પ્રશ્ન ચોથો, કોષ દિવાલ વિશે ટૂંક નોંધ લખો। વનસ્પતિ કોષમાં કોષરસ પટલની બહારની તરફ આવેલા કોષની સૌથી બહારના સખત આવરણને કોષ દિવાલ કહે છે। પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે। વનસ્પતિ કોષની કોષ દિવાલમાં મુખ્યત્વે સેલ્યુલોઝ પદાર્થ આવેલા હોય છે, તે વનસ્પતિને બંધારણીય મજબૂતાઈ આપે છે। હવે કોષ દિવાલના કાર્યો જોઈએ। પહેલું કાર્ય, તે કોષનો આકાર જાળવી રાખે છે। બીજું કાર્ય, તે કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થને પ્રવેશવા દે છે, જેથી જીવંત કોષ દ્વારા પદાર્થોનો વિનિમય શક્ય બને છે। ત્રીજું કાર્ય, તે કોષને વધુ પડતા જલ શોષણથી બચાવે છે। ચોથું કાર્ય, તે કોષને યાંત્રિક મજબૂતાઈ આપે છે। પાંચમો પ્રશ્ન જોઈએ, ટૂંક નોંધ લખો, ગોલ્ગી પ્રસાધન।
મિત્રો તમને ગોલ્ગી પ્રસાધનની આકૃતિ ન આવડે તો કાંઈ જરૂરી છે નહીં, પણ એના વિશે લખતા આવડવું જોઈએ. પહેલા તો આપણે જોઈએ કે સંશોધન, આ ગોલ્ગી પ્રસાધન કયા વૈજ્ઞાનિકે સંશોધન કર્યું હતું. કેમિલો ગોલ્ગી નામના ગોલ્ગી પ્રસાધનનું સંશોધન અને સુવ્યવસ્થિત વર્ણન કર્યું. વૈજ્ઞાનિક આ મિત્રો તમને અહીંયા ખોટું આપી દીધું, આગળ લખવાનું છે. કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે ગોલ્ગી પ્રસાધનનું સંશોધન અને સુવ્યવસ્થાપન વર્ણન કર્યું હતું. હવે સ્થાન ક્યાં છે, એટલે કે ક્યાં હોય છે આપણા શરીરમાં? તો કે પ્રાણી કોષમાં અને વનસ્પતિ કોષમાં બંનેમાં હોય જ છે. એની રચના કેવી હોય? તો કે તેની રચના એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ અથવા ચપટી કોથળીઓ જેવું આવેલી હોય છે. આવી પુટિકાઓને સિસ્ટર્ની કહે છે. તે પટલ દ્વારા આવરિત તંત્રની બનેલી રચના જ છે. ગોલ્ગી પ્રસાધનના પટલો કેટલીક વખત અંતઃકોષરસ જાળના પટલ સાથે જોડાયેલી હોય છે. તેથી તે જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ બનાવે છે. આ થઈ ગઈ મિત્રો ટૂંકનો ગોલ્ગી પ્રસાધન વિશે. હવે એના કાર્ય આપણે જોવાના છે. ગોલ્ગી પ્રસાધનના કાર્ય તો કે અંતઃકોષરસ જાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું ગોલ્ગી પ્રસાધન દ્વારા પેકેજિંગ કરી કોષની અંદર અથવા તો કોષની બહાર વિવિધ સ્થાનો તરફ મુક્ત કરવામાં આવે છે. બીજું કાર્ય નિપજોનું પેકેજિંગ, રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાના કાર્ય ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાં થાય છે. ત્રીજું કેટલીક કિસ્સાઓમાં સરળ શર્કરાઓથી જટિલ શર્કરાનું નિર્માણ કરે છે. ચોથું તે લાઇસોસોમ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલી હોય છે. હવે આપણે જોઈએ છઠ્ઠો પ્રશ્ન. કણાભ સૂત્રની રચના, વિશિષ્ટતા અને કાર્યની સમજૂતી આપવાની છે. પહેલા તો આપણે કણાભ સૂત્રની રચના જોઈએ. તો કે કણાભ સૂત્ર બે આવરણો ધરાવે છે. બાહ્ય આવરણ ઘણું ખરું છિદ્રિષ્ટ હોય છે અને અંતઃ આવરણ ઊંડા અંતઃ પ્રવર્ધો ધરાવે છે. આ અંતઃ પ્રવર્ધો એટીપી નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ એક્ઝ્યુડેટિવ ફોસ્ફોરાયલેશન માટે વિશાળ સપાટી પૂરી પાડે છે. હવે એની વિશિષ્ટતા જોઈએ આપણે. તો કે કણાભ સૂત્ર અદ્ભુત અંગિકા છે. તે પોતાનું આગવું વલયાકાર એટલે કે ડીએનએ અને રિબોસોમ પ્રકાર ધરાવે છે. આથી પોતાના કેટલાક પ્રોટીનનું નિર્માણ કરવાની પણ ક્ષમતા ધરાવે છે. હવે જોઈએ આપણે એનું કાર્ય. કોષ તેમજ જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઉર્જા એટલે કે એટીપી, એનું ફૂલ ફોર્મ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ ના સ્વરૂપમાં કણાભ સૂત્ર દ્વારા મુક્ત થાય છે. એટીપી કોષના ઉર્જા એટલે કે શક્તિ ચલણ તરીકે અને તેનું નિર્માણ કરતા કણાભ સૂત્ર કોષના ઉર્જા સ્તર તરીકે ઓળખાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 7મો. વનસ્પતિ કોષની નામ નિર્દેશ વાળી આકૃતિ દોરવાની છે. મિત્રો આવી તમારે બને તેટલી વ્યવસ્થિત આકૃતિ દોરવાનો પ્રયત્ન કરવાનો છે. આકૃતિ દોરી અને એમાં નામ નિર્દેશ પણ કરવાનું છે. તમે જોઈ શકો છો અંદર સૌથી અંદર હોય કોષરસ, કણાભ સૂત્ર, કોષરસ બે વખત આપેલ છે પણ એક વખત લખશો તો ચાલશે. તો આ બધા એના નામ નિર્દેશ કરે. સૌથી બહારની બાજુ એને કહેવાય કોષ દિવાલ, હરિતકણ, રિબોસોમ. આ થઈ ગઈ વનસ્પતિ કોષની આકૃતિ. જોઈએ એના પછીનો 8મો પ્રશ્ન અને આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન. રેસ્ટોરન્ટમાં ડાઇનિંગ ટેબલ પર વેઇટર સલાડની ડીશ અને મીઠાઈની બોટલ સર્વ કરે છે. સલાડ પર વેઇટર મીઠું એટલે કે નમક ભભરાવવાને બદલે ગ્રાહકને સલાડ પોતાની ડીશમાં લઈ લીધા પછી મીઠું ભભરાવવાનો આગ્રહ કરે છે. પહેલું, જો પહેલેથી સલાડ પર મીઠું ભભરાવ્યું એટલે કે છાંટ્યું હોત તો શું થાત? જો પહેલેથી સલાડ પર મીઠું ભભરાવ્યું એટલે કે છાંટ્યું હોત તો સલાડમાંથી પાણી દૂર થઈ જાય, જે ચીમડાઈ જાય છે. એટલે કે જેમાંથી પાણી હોય મીઠું એના સંપર્કમાં આવશે તો પાણી નીકળશે અને ખરાબ થઈ જાય અથવા તો ચરમાઈ જાય. બીજો પ્રશ્ન, સલાડ પર મીઠું ઉમેરવાથી કોષો પર શા માટે પાણી ગુમાવે છે? સલાડની બહારની તરફ મીઠું અધિસાંદ્ર દ્રાવણ તરીકે વર્તે છે. સલાડ કોષો અધોસાંદ્ર દ્રાવણ તરીકે આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે છે, જેથી કરીને ચમડાઈ જાય છે. ત્રીજો પ્રશ્ન, સલાડ ખાતી વખતે જો મીઠું શા માટે ઉમેરવું જોઈએ? શા માટે પહેલેથી ઉમેરી દેવામાં આવતું નથી? તો કે સલાડ ખાતી વખતે જ મીઠું ભભરાવવામાં અથવા તો છાંટવામાં આવે છે. ગુમરાવતા પાણી સાથે મીઠું ઓગળાવે સલાડ સ્વાદિષ્ટ લાગે છે. એટલે કે જો સાથે જ આપણે એને મીઠું લાગે તો સ્વાદિષ્ટ લાગે છે. બીજા નંબરમાં પાણી પણ ગુમાવતું નથી અને જે આપણે સલાડ હોય છે એ ચીમડાઈ પણ જતું નથી. તેથી આપણે ખાતી વખતે જ મીઠું છાંટવામાં અથવા ભભરાવવામાં આવે છે. તો મિત્રો અહીં આપણે ચેપ્ટર નંબર 5 નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે.
જો તમે આપણી YouTube ચેનલમાં નવા હો તો ચેનલને જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને જો તમે WhatsApp ગ્રુપમાં જોડાવા માંગતા હો તો મોબાઈલ નંબર WhatsApp નંબર છે 7862884436 આ નંબર ઉપર મેસેજ લખીને ધોરણ 9 એવું લખી દેજો જેથી તમને ધોરણ 9 ના ગ્રુપમાં અમે એડ કરી દેશું બીજી એક જાહેરાત કરવાની છે કે આપણી ચેનલમાં વિજ્ઞાન ઉપરાંત ગણિત અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાનના અસાઇનમેન્ટના વિડીયો પણ અપલોડ થઈ ચૂક્યા છે જો તમારે એ વિષયના વિડીયો જોવાના હોય બાકી તો આપણી YouTube ચેનલમાં પ્લેલિસ્ટમાં જઈ અને જે વિષયના જોવા હોય તે વિષયનો પ્લેલિસ્ટ જોશો તો એની અંદરથી તમામ વિડીયો મળી જશે થેન્ક યુ